ફરી એકવાર સુરતમાં નકલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પણ પહોંચ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા। નકલી હોસ્પિટલમાં જેસીબીના ફોટા સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે। 17 નવેમ્બરે ઉદ્ઘાટનમાં હાજરી આપી છે અને ડોક્ટરની ખુરશીમાં બેઠા હતા। હવે ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે। રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે। હવે સુરતમાં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા અને નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનની સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હાજર હતા। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હાજર હતા। નકલી હોસ્પિટલમાં જેસીબીના ફોટા સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। 17 નવેમ્બરે ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને ડોક્ટરની ખુરશીમાં બેઠા હતા અને હવે સુરત પોલીસ કહી રહી છે કે આ જનસેવા હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે। 17મીએ બે નકલી ડોક્ટર અને દારૂની સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળીને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરી અને નકલીનો ભાંડો ફૂટતા જ માત્ર 18 કલાકમાં સીલ થઈ ગઈ હતી।